સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું હતું તમને બતાવું મેં. ત્યારે એક ગુંઠાના, ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય, એક એકડમાં 40 ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય, નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય, એમાં ગુંઠાના કેટલા આપતા હતા તે તમને કેમ છું, ધ્યાન આપજો. એક ગુંઠાના જે એમાં પણ 4 પ્રકારે નક્કી કરવામાં આવે ભાવ. પહેલો ભાવ હતો એક ગુંઠાના 24 રૂપિયા, એટલે એક એકડમાં 40 ગુંઠા આવે, 24 ચોક 96, એટલે એક એકડના 960 રૂપિયા ત્યારે આપવામાં આવ્યા. બીજો જે ભાવ હતો, બીજા પ્રકારનો ભાવ એક ગુંઠાના 21 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. જે થોડી ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી એના એક ગુંઠાના 21 રૂપિયા. હવે 21 ચોક કેટલા થાય? 84, એટલે 40 ગુંઠાના 840 રૂપિયા. એક એકડના કેટલા હતા? 840 રૂપિયા. ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુંઠાના 18 રૂપિયા. 18 રૂપિયા એટલે 18 ચોક 72 થાય, એટલે 720 રૂપિયા એક એકડના. અને ચોથો ભાવ હતો એ 15 રૂપિયા ગુંઠાના હતા ભાઈ તે વખતે. ધ્યાન આપજો તમે, જે લોકો વિસ્થાપિત થયા છે ને એમણે ભોગ આપ્યો છે, યાદ રાખજો. ગુંઠાના ચોથો ભાવ હતો જે ખાડા ખરાબા વાળી, ટેકરા વાળી હોય, કોઈ કાંઈ મફતના ભાવે લેવા જેવી જમીન હતી, એના 15 રૂપિયા ચોથો ભાવ આ લોકોએ નક્કી કર્યો હતો. હવે 15 ચોક કેટલા થાય? 60, એટલે 600 રૂપિયા એક એકડના. તમે વિચાર કરો, દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ, પોતાના જળ જંગલ જમીન સાથે છીનભીન થઈ ગયા, પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા, એ લોકોને તે વખતે એક એકડના 660 રૂપિયા આપ્યા હતા. અને કીધું તું તમારા ઘરમાંથી એક જણને સરદાર સરોવર નિગમમાં નોકરી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈનું મફત પાણી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડીની વીજળી આપીશું. એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, નર્મદાના વિસ્થાપિતોને એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ. ત્યારે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરશે. હવે એકડના 660 રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા. 660 રૂપિયામાં શું આવે વિચાર કરો? 660 રૂપિયામાં શું આવે? એક જોડી કપડા પણ નહીં આવે, એક ધાબળું પણ નહીં આવે. એટલા રૂપિયામાં આપણી એક એકડ જમીન તે વખતે લઈ લીધી હતી. આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આવ્યા હતા, આ વિસ્તારમાં નહેરનું પાણી આવે છે. આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી, અહીંના સરપંચોએ બધાને જ કીધું, જિલ્લા પ્રમુખને કીધું, ધારાસભ્યને કીધું, સાંસદને કીધું કે ભાઈ હિંમતપુરા, જયસિંહપુરા, આમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નહેરનું પાણી લીકેજ થાય છે. આખા ગામડાઓમાં પાણી ફરી વળે છે, એનો રસ્તો કરી આપો. એ નહેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘૂસે એની વ્યવસ્થા કરી આપો, ગટર લાઈન કરી આપો. આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી. મેં આજે તમારા સાવલી ખાતેના મંચ પરથી કહેવા માંગુ છું, તમે તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી દો, એ નિર્નિપિન કરવાનું કામ આમ આદમી પાર્ટીની બોડી કરશે. ત્યારે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા. હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે. આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે, બાળકોના શિક્ષણની વાત કરે છે, શાળાની વાત કરે છે, યુવાનોને રોજગારીની વાત કરે છે, ખેડૂતોને એનો કપાસનો ભાવ મળે, સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય, એમએસપી પ્રમાણે કપાસનો ભાવ મળે એની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, મારા યુવાનોને આ સ્થાનિક જીઆઈડીસીમાં રોજગાર મળે એની વાત કરે છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવાને એ લોકો ગાળો ભાંડે છે. પણ ભાજપ ને કોંગ્રેસ ને આ મંચ પરથી કહેવા માંગુ છું, ચૈતર વસાવા એકલા નથી. અગર અને સાવલી તિલકવાડાના તમામ વડીલો, તમામ માતા બહેનો ચૈતર વસાવા સાથે છે. અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે 30 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, એને કંઈ નહીં કર્યું, એટલે 30 વર્ષ આપણે ભાજપને પણ મત આપ્યા છે. આપ્યા છે કે નથી આપ્યા? આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે.
ભાજપે પણ આપણું કંઈ કરવાના નથી અને કરશે પણ નહીં, ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું. હવે કોંગ્રેસના સંબંધો ભૂલી જાઓ, ભાજપની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો, જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો છું.